ભાઈ માફ કરો, માફ કરો ભાઈ માફ કરો। કોંગ્રેસ સમિતિ દ્વારા નસવાડી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી વિનંતી કરવામાં આવે છે કે ગઈ સાલ ઉનાળુ પાકમાં તલનો પાક જે થયો હતો એમાં એ વળતરની માંગ કરવામાં આવી પણ વળતર આપ્યામાં નથી આવ્યું। ચોમાસુમાં અતિવૃષ્ટિ થઈ એમાંય પણ વળતરની માંગ કરી, સોયાબીન, અડદ, કપાસ, મગ એ પાકમાં પણ વળતરની ખાલી નાટક કર્યું છે પણ ખેડૂતોને હજુ સુધી વળતર આપવામાં નથી આવ્યું। અત્યારે ફરી પાછી અતિ કમોસમી વરસાદ લીધે સરકારશ્રી આ સરકારને નાટક કરે છે અને કે ખેડૂતોને વળતર આપીશું પણ ખેડૂતોને વળતર આપતા નથી અને લોલીપોપ આપે છે। અત્યારે ખેડૂતોનો પાક કપાસમાં એટલું ભયંકર નુકસાન થયું છે કે ખેડૂત કદાચ આ સરકારશ્રી સહાયને કર્જ માફ નહીં કરે તો આત્મહત્યા કરવા પણ મજબૂર બને એવી પરિસ્થિતિ અત્યારે આ નસવાડી તાલુકા ખેડૂતોની છે। નસવાડી તાલુકો આદિવાસી તાલુકો છે અને બિન પિયત ખેતી છે, આકાશી આધારિત ખેતી કરે છે એટલે નસવાડી તાલુકાના ખેડૂતો એમઆઈ પાયમાલ થઈ ગયા છે। તો મારી સરકારશ્રીને વિનંતી છે કે નસવાડી તાલુકા તેમજ દરેક ખેડૂતોને યોગ્ય વળતર આપે અને એમનું કર્જ માફ કરે અને જેવી રીતે પીએમ કિસાન યોજનાના પૈસા ડાયરેક્ટ બટન દબાવી ખેડૂતના એકાઉન્ટમાં આપે છે એ રીતે આ સહાયની રકમ સીધા જ ખેડૂતના ખાતામાં આપે એવી મારી સરકારશ્રીને વિનંતી છે। સોલંકી જયેન્દ્રસિંહ દોલતસિંહ, પ્રમુખ નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિ। વરસાદ પડ્યો છે, વરસાદની અંદર કપાસ, તુવેર, મગ, અડદ જેવા પાકને નુકસાન થયું છે। તો એ પાકની અંદર મોટા નુકસાનને લીધે ખેડૂતોને બહુ મોટી આફત આવી પડી છે। તો એ આફતની અંદર સરકાર જે ખોટા નાટકો કરે છે સર્વેના એ બંધ કરે અને સરકાર યોગ્ય વળતર આપે અને હરેક પાકની અંદર ભાવ વધારો પણ આપે એ અપેક્ષા સાથે અમે સરકારશ્રીને જાણ ખાતર નસવાડી કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપ્યું છે।